અલા મારું બેટું હમણાં જેવા વાયરા વાય ને એના લીધે આવું પતરું જ લાવી દીધું આડું ઉપર તેમ બેઠો ખબર છે ખબર પડે ને હું તો ના ઉઠું એટલે પાછા બીજું કાંઈ ના થાય ને ઘરે નુકસાન તો ના થાય એટલે માથે બેઠો પણ મજબૂત જબર આવ્યું છે હો કમ્પ્લીટ લાવ્યો છું આને માને કાંઈ ઉડશે તો નહીં હું જ નહીં ઉડું પછી આ થાય ને ઉડે જોરદારનું પણ આવ્યું હારું આખે ઘર ઢાંકી જવાનું હારું મારે ઓહો હિતાબી આવો બેહો બેહો એટલે વાયરા વાવે ને એટલે હારું લાવ્યો હું ઢાંકવા લાવ્યો ઢાંકવા હુએ ઢાંકવા લાવ્યો હો હુએ વાયરો હમણાં તો ભરવાય નહીં લા વાયરા વાવે પણ અલા ઈ વાયરા નહીં ઘરે દવાખાના વાયરા એવા વાયરા વાવે દવાખાના બધા બીમાર પડ્યા ઈ વાય ને આ વાયરો કેવો ઈ વાયરો એટલે તો બીમાર પડ્યા ઘરના કેટલી બીમારી છે ઘરે ખબર બધા છોકરા બૈરા બધા મારતા એવા બીમાર પડ્યા એટલે દવા કરાવું દેશી દવા કરાવી ત્યાં નેટ ને થોડુંક સહેજ ફરક પડ્યો હવે બીમારી તો બધે ચાલુ છે ઓહો પાપા લાવું એટલે આ પૂરો તો પડ્યો થયો એટલે પણ પરું તો મને શી ખબર કે આજે એટલે અમે તો યાર દુઃખની વાતો કરે ને તમે તો મારા સુખમાં લાવી દીધા મને મેં તો બુટે નથી કાઢ્યા પણ હું શું કહું અમે દુઃખની વાતો કરતા હતા કે તમે તો સુખમાં ખાઈ દીધા સાઈડ દીધા મને બોલા તમે તો કેવા લપસી ના ગયા ના રેડી મેં તો કીધું કે લાવો ઘડી સોરે જાતા હો શેતર બેતર નું કામ બધું પતી ગયું હે બેઠા બેઠા વાત ઘડી એટલે અમે તો યાર બીમારીનું કામ ચાલુ હે હોય વાયરો તો કેવો વાયરો ઓય રેડી રેડી હાસના વાયરા ખૂબ વાય છે હો વાયરો વાય એટલે વાત વાયરા વાય એટલે તો ઓહો કુકીભાઈ આવો આવો બેહો બેહો ક્યાં ફુડાવા ઉતર ઘટી જવું મારું કે નેડે બેહો 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 તે સદગમ જાતા હતા તે જવનો મેડિકલ હે જમા દવા લેવા એલા ઘરે હમણે યાર બીમાર છે મારા પણ તમને તો મેડિકલ માં દવા દાય તો હું જેતે ને બધા એટલે મેડિકલ જ ભાવે દવા તો હું કોઈ ડાયરેક્ટ દવાખાને જ ના આગળ બીમારી થઈ ગઈ ને મારી બહેન તે મળતી જ નથી હવે શું કરું હું દવા કરાય કરાય ને કંટાળી ગયો કોઈ દવા ફરક જ નહીં. મેડિકલ ના જવાય ડોક્ટર કન જવાય એ બીમારી શું થી તમારા ભાઈ બીમારી ખબર જ નહીં પડતી હું દવા કરાય કરાય ને હવે તો કંટાળો યાર કોઈ હવે શું કરું કોઈ એવું છે એમ? મારે એ બીમારી છે હોવે. હે દવા તો એક જગ્યાએ છે ચા કને ભયા હોય તો મફતની દવા હે વગર પૈસા થઈ જાય મેં ઘરે કરી દેશી દવા હે ચા કને કોણ તો પણ પણ તમે એ નહીં જઈ શકો ચા કને પણ નામ તો લો એ તો તમને ખબર હે ને ઓ રાડી રાડી ચા કને ભયા. આની વસ્તુ દેશી દવા એના ક્ષેત્ર સિવાય છે થાતી હા, નથી મળતી ને હા હોકાન ક્ષેત્રમાં અલ્યા ના 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 ખબર છે બધી બોલું. ના 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 અલ્યા હારું છે એને એનું મોટો કોઈ એને તમે પતા પાઈન બૈરન પાવો સાપ રોગ હો સાપ એટલે રોગ ને રોગ, રોગ. એટલે આ ફલાણા બહુ પાયા તો ખબર ને હોવે, હોવે. 1.5 કલાકમાં તો 2 કલાકમાં તો ધોરી સાપ માતા હમણાં મેનુ ના પતી ગયું અને 1.5 કલાકમાં મટીને 2 કલાકમાં તો ધોરી એની ખબર હે ને ખબર છે તો મારું કાઠું કામ એટલે છે ઈ તો પણ કોઈ કટકો ઓલું હા. લાકડું નહીં લેવા દે તો ચોકી કરીને બેઠા હોય છે અલા પણ તમને ખબર નહીં હું એક દાડો ખરાબ બપોરનો જો ને હુઈ જાય પોતી આખો દાડો હોય ઓટો લે, આ મારે. બપોરનો હુઈ રહે. હું જઈને લઈને આવતો રહ્યો એક કામ કરો ને મારે ભેગા આવો ને તમે. હેડો અમે તો આવો તમે હારા આવો કામ. મારે ભેગા. ના ભાઈ આ હું ઈ દાડો જો મારે બે તો સતરી નો આંકડો હે એ હિતાભાઈ તમે આવો મારે ભેગા. તમે મારે ભેગા આવો. આ ઇતિહાસ લઈ લો હોય. મારો તો સતરી નો આંકડો હે હું તો એનો એક ભલે ને જો આપણને શી ખબર પડે હેડો હેડો ખાલી જાઓ. તમે મારે ભેગા આવો. ના ના, ભાઈ, આપણે બધાય મારો- જાઓ હોય. બધાય જાઓ. ભેગા હોય સારું સાથમાં પૂરા. તમે હેડો ને યાર. અને એ બપોરનો હુઈ જાય હેડો. તમે બે જણા આવો મારે ભેગા. હેડો, હેડો. મારે તો નહીં મેળ આવતો હેડો ને, મારે હેડો. મેળ જ આવતો ત્યાં હોય નહીં મેળ આવી જાય, હેડો. તો તમે બેસો તમે ના થઈ જાય. હારા અમે ત્રણે જણા જાતા હોય. સારું છે, તમ તાર બેહો. હેડો. બેહો, આ પતરાની પૂરા આખો દાડો નથી જાય. મારા ભાઈ અને આવા આ પતરા ના કોકના પગ ભાગે છે. એટલે ભાઈ હું કારીગર આ વિચારો કારીગર ગોતું ચાહે હોય તો કહેજો બેહો, હેડો આપણે હોકાબાજ છીએ. એટલે કારીગર કારીગર તો રમેશભાઈને ફોન કરો અમારા એ તમને કારીગર લાવી દે હે. રમેશભાઈ બીજી હતા અહીંયા. અરે ના ખવડાવ મને. સારું આવજો આવજો એ હેડો લે, માર ના ખવડાવતો, હેડો. હારું હેડો. અને હો, ક્ષેત્રે આવ્યો છું છોકરો મથેરો પણ એના ગોથીયું કોઈ પહેરી ના જાય આજ તો કોઈને પહેવા દેવા નથી આ તો ક્ષેત્ર આવી ગયો શું થઈ ગયો શીખર છોકરો મત તો બીજા કોઈ પહેરી ના જાય ખાટલે બેહવા દે પહેરી જાય એના ખડી વરરાશી બેહવું છે હા ઓ કાકા હવ લા કાકા બીવડાવો તમ આ ક્યાં લઈ જાય રો મુક જવડો ઘરે હવે ચમ પેલા બેટ ભાગી ગયો ને એનો હાથો બનાવો એટલે હમણાં તારા હાથ પગ ભાજી નાખીશ ને મેલી દે પણ ઓલા છોકરા બધા રમવા આવે અમને આને પદાવાના મારે ના ડાઢું બાઢું કરાય પણ કાકા આ તો ફેશન છે હવે આજકાલની શું ફેશન છે લાજવણા આવું ઢાઢું ને બાઢું લઈને ફરે છે પણ ફેશન છે આ તો ફેશન આજકાલની. છે મારાથી મોટું તું લાગે છે હવે હવે શું કરું તો કાકા તમારા કરતા મોટા હું બધી ઉંમર એમાં હું શું કરું લાગે છે ઓ ડાફોડ રૂજ્યો કરે ને ઢાઢું ને લાકડું મેલ દે
આજ તો ચોકી કરીને બેઠો છે કાકાને આ તો હવે શું કરું કહો? આ તમારે આને બળવાનું હે એટલે આ બળવાનું તારી માને નથી હજી બળીને મને બાળવા બેઠો છે તો પણ કાકા તમારે લાકડું કરવાનું શું લાકડું ક્ષેત્રે રાખવાનું છે તારે જ શું કરવા લઈ મારા જાવ ભાઈબંધ હું શું જવાબ આલીશ મારા ભાઈબંધ મને કહેતા કે તારા બાપ તને હાળી નહીં આલે બાકે ને આ તો આવડું લાકડું ના પડવાના ઓય તારા ભાઈબંધને ઘોડ રાખ્યો હોત તો આ ક્ષેત્ર મારું ના રહ્યું હોત તો આટલી હું ઘડા. શું જવાબ આલ્યો? મારી આબરૂ છે તમારે તો નહીં પણ મારી ખુશ જ એટલે આબરૂ વાળા ધોકો ભાડ્યો હમણાં સોનો મોનો વેલો કમણે મોઢા મગજ નો ફેરવી નાખીશ હા મારો બાપ લાગે મરશે ને તારે જ કાઢીશ હવે લો મેલવા દઉં રો મેલી હેડ આ જો ધોકો આ એટલે જ આજે હું ચોકી રાખીને હોય બેઠો આઈ હજી ત્યાં પૂણી એ કર્યા નથી આયો હારું કાકા હું એકલો જઉં રો. હા એ કોઈ લઈને આવતો નહીં નકો ના, બેઠો છું ગધું ટિફિન લઈને જાવ નહીં તમારું હા ના આવતો કોઈ નહીં જા મારા બેટા લો રેઢા ક્ષેત્રમાં ધોકા લાકડી બેટ બનાવવા હેડી જ આવશે હવે તો કાકો ભૂસાન તરસા બેઠા શું કરવાનું હવે તો કોઈને પહેવા નથી દેતા મારી વાડી એકલા પડી રહેવું છે એ ઓલો રોગ આવ્યો છે ને એટલે પત્તા હાથું બધા રાડ પાડે છે પણ હવે તો આખો દાડો જો હોય બેહી જ રહું છું હાલ મારા છોકરા લાકડું લીધું તો મેલાયું છે ને બીજાને હું પગ થાવા દઉં કતું ના થાવા દઉં હવે બસ હવે હુઈ જવું છે તે વાડી આડી કરી નાખ હવે હુઈ જવું છે આજ તો જાગું છું પણ કોઈ આવતું નથી અને દાડે તો લગભગ કોઈ આવશે નહીં એટલે હુઈ જવું છે વળી નાઈટમાં જાગવું પડશે ને તો એ હુઈ જવું છે વાડીનું ગેટ બંધ કરી નાખ્યો હવે હુઈ જવું છે એટલે અહીં છે દરવાજો બીક લાગે ભાઈ ભલે રે. હા, હુઈ જા. હુઈ જા. રાત જાગે હે ને બપોર મરાવતા નહીં તો એ પાછા માર ના ખવડાવતા ના, પાછા ના. જાવ દરવાજો ખોલો લે જાગી ના જાય લે પાછા એ કખડાય ના લે જાગી જાય ના કખડાય છે ઓહો ઓય આજો આ જેવું છે જાગ કરી ઓહો કેમ પણ છે સંજય તે જોયું છે ને ત્યાં ત્યાં તે જોયું છે ને જોયે એ હેડો લે ચાક ને તું લેવા આખા ગામની છાણે ભેગું કરી છે પણ એ તો મારે પોટલો પડ્યો તો કેટલા હું બધા પોતામ લઈ પોટલા જતો ભેગા કર્યા છે બીજેની ભેંસના પોટલા છે એ આ રે લે મેળ આવ્યો લે એટલે કુકે ભૈયા દવા જેવી ખબર છે તમારે બૈરા હે ને આખી જિંદગી તમે બૈરાની યાદ કરશો એવી દવા પણ આ સડે કોણ લે સડે એવું ભેંસ છે જ નહીં. તમે સડો અમને તો સડતો નથી આવડતું પર બે બે પેલા ઢેકડા મારા તો હું તો નહીં સડી શકું સમજો એટલે હવે ઓલો હુકા બાદા હે એ હોકો હુઈ રહ્યો છે હોકો બાલ્યા એટલે ભલે હુરિયા નથી હારે બોલ હારે બોલ હારે બોલ. અને પણ અહીંયા ઉપર પડે એમ ખાટલો છે પડતા હારે નહીં, બોલ હવે શું કરે? ઊંચી રહેશે ને એક કામ કરો ઉપર ચડવું પડશે ના બાબરું ઉપર તો હું તો નહીં સર મારે આપણે નહીં સડાય ઉપર તું ચડીશ ભાઈ ના તમે સડો એટલે યાર ઉપર તમે પકડા હો તમે સડો આપણા શરીર મન ના છે હા ચડો હું તમને ટેકો આલજો ભાઈ આવો ચડે પતા છે તમને ના મારો ચિયો પથરા સોડે હા ક્ષેત્રમાં હે આજ કોક પહેરી ગયું લાગે આજે દાડે આખી રાત જાગું પણ દાડે ખડેક લોડું આવી ગયું ને એમાંથી ક્ષેત્રમાં ચિયો પહેરી ગયો લાગે છે એના પગે લાગે થઈ જશે હજુ કમાડે કોકે ખુલી નાખ્યું છે ચિયો પેઠો છે લાગે આજ પગ થઈ રહ્યા છે ને લાગે અરે આઈડો બાજ્યા પણ અહીંયાના ધોકો રે ને આ ધોકો ભાજી જાય એવા મારવા છે આઈડો બાજ્યા અહીંયાના પગ થઈ રહ્યા છે તો ઈ બાજુ મેં જાવું લાગે છે આખી રાત તો ચોકી કરું છું હૂતો નથી દાડે ખડેક લોડું લીધું મારા બેટા પહેરી ગયા તો મારવા કોક છે તો ખરી પણ એ જ આવા દે હેડ ઈ જ લાગે છે ના કે જો દેખાય રહ્યા છે એલા ચડો નહીં કાઢો લે ના આપણે નથી, તમે સડો ધીરજ કરે હારું લો તો આપણે ઈતા અહીં ચેડે હાલો મને ટેકો કરજો તમે તે કરો એ ઓછો કરજો લે એલા ઓછો કરો લે ઓછો કરે ત્યાં અરે પાદ તો નહીં એ લે બસ એલા એ ભાઈ પોકવાય હો બસ પોકવાય હવે થોડુંક જ છે તો છે બસ, મેલતા નહીં ઓલે પોકવાય હો ના મેલો ભોકો બાવે રે મારા વચમાં કાઈ નહીં
જે જો તો બોલ કેટલા જણા છે અંદર અંદર બે હે બીજા બે હે અંદર બે હે બીજા આવે તપલી મને હાલ કરે તો ઓલા કુકી ના ને શું હાલ થવાનું હાજી નાખે મતલબ બરાબર ને તોરો કુકી ભાઈ મારે કેડી પડતું બતાવ અલા ઓલો તે ચાચા થોડી આડ્યો લ્યા ઈ થોડી હેડી છે. એટલે ફરી ગયો પોકવાય હવે એ આ જો આ બાપના બગીચો એમ સડી ગયા માથ હે એ હોકો બા આલ્યા એ લા મેલતો નહીં લા મેલતો નહીં લા મેલતો નહીં લા પડે છે લા એ લા બા રહેવા દો લા અલા પકડી ભાઈ ઉધર સડી જાય લા પડે ઉધર કા પડવા દો લા ભાઈ નહીં આવ કુદા લેવા નહીં આવ એ ભાઈ અરે કેરું ભાગી ગયા આ તો મારા બેડા ઉપરથી મારા ક્ષેત્રમાં આવે ને ઉપરથી મારા માં જ પડે હાથ પગ વટાવે હે ઉપરથી મારા બેડા મારા ક્ષેત્રમાં આયા ને મારા હાથ પગ ભાઈ મારા બેડા મારા ક્ષેત્રમાં આવે ને મને હડફેટમ લઈને દોડી પાડીને જતા રે એની લાયકાત છે હવે છોકરાને ફોન કરવા દે લેવા આવે નકે તો હવે કાટું છે ફાળ્યું ને બાળ્યું જો બધું દેખાઈ ગયું શું કરવાનું કહો આવું ક્ષેત્ર આખો દાડો ચોકી રાખીને બેસતા અને આજ હડફેટમ લઈ લીધા હેલો એટલે તું ક્ષેત્ર લેવાય નકર મારી પેલા મહિનું થઈ જશે ઓય આ મારા બેડા હડફેટમ લઈ લીધા છે ને કે મહિનાના હમણાં ભરવા પડશે ક્ષેત્ર લેવા આવો તમે હડો પૂડો આવ્યો તો મારા બેડા મારી માથ પડે ને મારો પગ ભાજી લાંસ્યો છે એટલે મને લેવા આવી નકર હે મરી જવું એમ શું હું મારા બેડા 3 જણા હતા તો મને હડફેટમ લઈ લીધો હમતે થઈને તે આ પડ્યો હેઠો જો ભાઈ ઉકડા માથ તો હટ લેવા આવજે તું એ કાકા કાકા આ શું બધી થયું આર્યો ભાઈ આ ક્ષેત્રમાં આયા તા તે આ વગાડ્યું છે છે તમારે દવા કોણ લઈ જતી સંજીઓ લઈ ગયો તારે તો દડા પેટ રંબા છે બસ પણ કાકા તમારે ઘરે પડ્યા છાના માના આવે કે તમારે ક્ષેત્રના ક્ષેત્ર છે તે પડ્યા ઘરે ના આવતું રહેવાય મારે ક્ષેત્ર ઝાડખા ચેવો છે પણ તમારે ઝારખંડ થાય ભેગા લઈને જાશો હોવે. તમે હગી જાગશો એટલે આગી નથી ગયો ને પોટલામાં પડી ગયો છે. અને તમારે સાગા ગામી બળતરા કરવાની છે અને આ ક્ષેત્ર તમારે ત્યાં ગુડાઉન નું ઘરે આડો ને મારે વાડીના ઝાડખા છે ની ઓર રાખવાની તમારે મારે કોને મને અપુડો ને કુકીએ માર્યા છે એના ઘરે જવું છે હેડ મને હેડો તો હેડો લઈ જાઓ હમણાં ઘરે હેડો. આમ નામ જાવું મને તેડીને લઈ જાઓ મને મારા માથ પડ્યો છે ને અપુડો તો થોડી હેડ્યો છે હે હેડો તો હમણાં ઘરે જ તે હેડો એના ઘરે જવું છે આપણે હેડો તારે નથી હેડાય એવું મને સંજય મેલવા આવ્યો તો એને બોલાવી તો લીધો બોલાય મારાથી હેડાતું નથી એ સંજય આવજે આ ભયા હડફેટામાં આવી ગયો છું અપુડા ને કુકી મારા બેટા બે મારા હેડો તો વાળા હવે લઈ જા આપણે હેડો તો પગરા ગરાક લે ને દુખાશે આ તો સાજા છે ઓય ભાઈ હાથે ને પગે ફ્રેક્ચર કર્યો છે એ પગમ રાખવા હા. ગરાક ગરાક ઉભા કરો ને કામ હાથ ઉપર લઈ બધાને તારે હે ના તો મારા કાકા પડ્યો ખોરાક ખાય હે તારે હો પડ્યો ખોરાક ખાય હે મારે બધા એડવાના પતંગ કાઠા પડી ગયો લઈને ખાજા કરવા ગયો પણ આ મોં મોદો પડી ગયો મારે ભૂકા બાય તો મારો હાથ ભાગી ગયો માથ પડ્યો મને અત્યારનું હેડું બધું ફાટી જાય મારું બૈરાને મારા દવાખાને લઈ ગયા હવે મારે તો ઘરે કોઈ નથી હવે એકલો શું કરે શું કરવું હા એલો મારો છે અપુડે મને તો એવું માર ખવડાવી માર દોડી દે મારો લેવાય ના રે એવો કેવો ધોર્યો પાછો હાથ પગાઈ મને પડ્યા હવે મારે હવે સિવા કોણ કરે અહીંયા કુકી બેના કેવા હાલ છે જોવા તો ઓહો કુકી કુકી અલા જા અલ્યા શું રાજા બુડા આમ રાતે જોજે. સોળ કઈ નાસી છે રાતે શું બેહાતું હાથે નથી. હાથ ભાગી નાખ્યો જો એક વાર આહા. દવાખાને બધા બૈરા ને બધા દવાખાને જ્યાં હું તો એકલો ઘરે શું ગયા શું કરું કે હા શેટા બેહો છો અલા આપણે અડિસ્તા લા ના ના એવું દુખાય ઓલા દુખેરું છે ઓય 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 મને ભાઈ થોડોક આગો કરમ આગો કર કેમ ગંધાય રાવ સોણ વાળા કેવા લાગે અલા ઓય સાણમાં પડ્યો તો ઓલા કોઈ આ તો આવ્યું મારે નથી હાથ ભાગી ગયો છે હવે શું કરવાનું કે આહા સાચું આ તો આ કેડી ભાઈ દુખાવો નાસી કેવો થાય મને બુડા આજો આખો હાથ ભાગી ગયો મને તો ઓકા આવી દવા એટલે અમને શી ખબર આવું થાય એટલે અલ્યા, તને ખોટ જ નહીં તમારા વાદે તો મારે હાથ ભગાઈને બેઠો શું કરવાનું કહો તમે તો માર ખવડાવીને તોડે નાખે મને છે ખબર ભાભી બધા મિલી જતા કે કેમ હતી. ઈ બધા દવાખાને જ્યાં છે દવાખાને હા ઓય, અને તમારે તમે વળી ક્યાં આવી મને દવા લેવડાવવા એટલે ગયા આમ કીધું સસ્તું તારે તો દવાખાના સસ્તું શું આ જોજો આ સસ્તું છે આયુર્વેદિક ખાનું ને એમ ઓય આયુર્વેદિક અમારું આયુર્વેદિક આ બા જેવું દુખાવો તમારો જો
એ લે હુકુબા લે લા બેન બધાને કહું લા છું, લા ટાટા એટલે તો જાય રે તું લા ધોડતો ની વળી ને કાતો નોતું કરાવશે ચલો મેલો બેહો એટલે મારી દાજે દવાખાને છે. એટલે આ તો દવાખાનું છે પણ બાપા એક તો અમે જો હાથ ભગાઈને બેઠા ને તમે અલ્યા શું છે તમે પણ મારા ઘરે ચમ આયા છો હવે એ તો હાથ ભગાઈને બેઠા મારો હવે તમે મારી વાડીમાં પહેરી ગયા છો ને મને હરફીટમ લઈ ને આ 45,000 નો ગ્રાઇન્ડ પાટો હટો હમો થવા હાથ લ્યા ખાયો ગ્રાન્ડ છે. બા હોભળો. હા. ખાલી હેડું હારું બે પત્તો તમે આલ્યો તો ને બાયડી હારું શું તમને થત? આ બધું નુકસાન પણ થત? તમે ઓય તમારા- મારા- પણ આટલું બધું ના કામ આપનો બગીચો તો વગર પૂછીએ હુઈ રહ્યો તો કનેથી ગેટ ખુલી પહેરી ગયા અંદર પૂછીને તો તમે આવતા નથી. ના આલું ને પણ પણ તમે કોઈ લેવા દેતા નથી મારા બૈરા બીમાર હતા તેમાં હું પતા લેવા તારે આવ્યો બૈરા બીમાર હતા પણ પાણી પાવા આયા તા તમે પણ અલ્યા શું મારે નથી. તાર ના શું લા ગુ જેવું ગંધાયરું હકી જ્યાં શું આ મારા આખા કપડા બગાડ્યા હે આજુ એટલે ઓહો આ તો સાવણવાળા કરીને આયા છે તેમાં તાર ગંધ મારે ઉપરથી પાડી જાવું છે ને પછી કે ગંધ મારે છે તું કે ભાઈને 15,000 અમારે ખર્ચો આ 15,000 15,000 થયો એટલે મારે રૂપિયા 45,000 મારે થયા છે. મારે પૈસા આલવાનું કરો અમારે આને આને હું કેટલું દવાખાને બાકી છે, શું કરવાનું ખેતરમાં પડ્યા હતા મારે? ઉકેડામાં. આ મારે હાથ પગ ત્યારે બે ઉકેડામાં ભાજી પડ્યા ગયા હતા છે. તો મોં આ એમ તો હેડે રહેતો હતો ને. તો ઇત્યો તરી હેડ્યો. પણ તઈ તઈ જ્યાં તઈ માર્યા મારકા. મારે નથી અલ્યા. નથી માર્યા બાપા હવે આ તો. બીજી વાત કોઈ નહીં મારે આ ખર્ચો આલો જો મારે હું ઘરે જાતો નથી હું મારા અમારા ક્ષેત્રે ખર્ચો ચોકી રાખી બેહું છું. પેલાનો ખર્ચો તો અમારે 15,000 નો થયો છે, વાત કરો. અલા બોલ કર લા ભાઈ કેમ બોલતો નહીં તું માર ખવડાય નહીં યાર. વગર મારે પૂછ્યા ક્ષેત્રમાં ખવડાય. પહેરી. તો ના, બોલ. પણ હવે એક કામ કરો જે થયું પાર હવે એક થયું. કામ કરો કઈ ના હોય. સુધુ ભાઈ આમ તો થયું જ થયું. ઓકાબાને આપણે ઘણું બધો ખર્ચવાલ દીધો છે. થોડા ઘણા તમે વર્તી આલજો. ઓવે. અમારા પૈસા પણ તમને વર્તી આલજો. પણ તમને ઘણા માર ચાલો માર કઈ કાઢેલી સારું. છે એટલે પગ થોડા નેસા રાખીને વાત કરો તમે. કોઈ વાતે હાસી નહીં. ઓય એટલે વાત તમે થોડો વિડીયો બગડે. ઘણા સુધુ ભાઈ વર્તી આલજો બરાબર. પણ શું આ તમે જુઓ એક બાજુ મારા ઘરના દવાખાને પડે એક બાજુ મારે દવાખાને આવે. મારી પાસે તો નહીં પૈસા આવે. 15,000 હાલ છે. બરાબર તમારું જીરું ભૂડો ઊભું જ છે ઓલા. ઘોડા જીરું ઊભું છે, રાયડું ઊભું છે, એમાંથી આલજો પરાને હવે તમારા બેના હારું ને તમારા જ્યાં પતિ મેળો અલા ત્યાં તો ઈ માર ખવડાવીને આયા, ઘરે માર ખવડાવવાનો તારો. અમે સૌથી વેરા કહેવાય. અલા જો આથી તો બુડા તારા વાદે તો મારા બે મકા માર પડેલો. મારી પાસે કોઈ મારો નથી. ઘર તો જુઓ માર પડતો હોય તો કોઈના રેઢા ક્ષેત્રમાં ના પહેરાય માર દેવો. બે પાંદડા લીધા એમાં તમે બુડો શું એમ લીધા હોત તો સારું હતું પણ આ તો તો બધા લીધા નથી. ગામના બધા ફેરવી જ નાખે ના, મારા પણ મારો ક્ષેત્ર. કાકો મને નથી લેવા દે, તમે ચીપet લેવા દે, તમારા મારું ભેગા ક્ષેત્રમાં ના તમારું- પીવાય. હવે તમારું રીન બધાનું રીન બરાબર 5,000 રૂપિયા હું તમારે રાયડું થાય એટલે આલ દઈશ બરાબર. એટલે આ 5,000 ની તો બકરી નથી આવતી 5,000 ની બકરી આયા છો હા, હવે- 5,000 હવે- રૂપિયા અલા આપણા બોલ ને ખર્ચે. બુડા યાર તું કોક હવે યાર 5,000 5,000 આલજે ને હવે તમે લઈ લો. હા. વેરા ડાયરેક્ટ માં એમ લાકડો તૈયાર કરીને બાર પણ બનાવો. હવે મારા બાર જાને બેના ભાગો ઘરે તો પડે તો ના પાડે. ના, બરાબર, અત્યારે લઈ જાઓ અલા, લઈ જાઓ હવે. એક પણ ભાગે બે ભાગવાના તો મારે તો રાતે જ ડાયરેક્ટ માં એમ લઈ લો. જો બાપ આ પડતા ના કરતા પાછા આ થાય ગુટીભાઈ નહીં, એમને શું? કેસ બેસ કરે તો કેસ શું તમારા કેસ મને કરે તૂટી પણ જાય. કેસ કરે તો હું એક કેસ કરું ને મારો હાથ નથી ભાજ્યો તમે તો અહીંયા ઘરે ગયા તા વાત ગુનામ કરો કહેવાય. આ તો ખોટા મારે 5,000 નો દંડો આવ્યો ને એક તો હવે શું કરવાનું મારે આયો. પછી આ બૈરાને વધારે દવા કરું તો યાર મારે હવે મોડું થાય છે, સુઈ જવું. બેહો શાંતિથી. એક તો બૈરે દવાખાને ગયા અને મારે એક તો હાથ ભાગી ગયો મારે 15,000 માં પેઈ ગયો ને 5,000 ઈ આલવાના એના કરતા મેં બૈરાને તો ખારા દવાખાને લઈ ગયો હોત ને તો મારે સારું પતી જાત આ ઓલા પુરાના વાદે રહ્યો અને ફોટો હું તો 20,000 ના દંડામાં પડ્યો.